મારા પિયરીથી ખૂબ ઘણા કેળા આવ્યા હતા, પણ આ કેળા જો હવે પાકવા આવી ગયા છે ને મારી પાસે બિલકુલ ટાઈમ જ નહોતો, એટલે અડધા પાકી ગયા છે ને અડધા હવે આપણે આનો યુઝ કરવાનો છે. ઘણું વિચાર્યા પછી છે ને મસ્ત ચપ્પુ લઈને બેસી ગયા અને જુઓ એક પછી એક છોલવાનું ચાલુ કરી દીધું, કારણ કે મારે હવે આની બનાવવાની હતી વેફર. આ વેફર મેં ઘણી વાર બનાવી છે, કારણ કે દર વખતે મારા પિયરીથી કેળા આવે છે ને, એટલે આવી રીતે હું દર વખતે જ બનાવું છું ને એકદમ બજાર જેવી ક્રિસ્પી વેફર બનીને તૈયાર થઈ જાય છે. અને સવારના નાસ્તા માટે પણ એકદમ મસ્ત ઈઝી અને એકદમ સરસ મજાની રેસીપી છે. સવારના નાસ્તામાં હોય કે સાંજના નાસ્તામાં હોય, પણ ચા સાથે ખાવાની બહુ મજા પડે. તો અહીંયા મેં લાંબી વેફર પાડી નાખી અને તળી પણ કાઢી, થોડું મેં સિંધો મીઠું અંદર એડ કરી દીધું. હવે આને આપણે એકદમ ફાસ્ટમાં પણ ખાઈ શકીએ. તો અહીંયા સરસ મજાની એકદમ ક્રિસ્પી વેફર બનીને તૈયાર. થોડી મેં લાંબી પાડી અને થોડી મેં ગોળ પણ કરી છે. હવે આ વેફર આપણે એકદમ કેરાલા સ્ટાઇલ બનાવવાની હોય ને, તો આપણે એમાં શું કરવાનું, હળદર અને મીઠું લેવાનું, કાં તો સિંધો મીઠું એડ કરવાનું, એટલે એકદમ કેરાલા સ્ટાઇલની વેફર બનીને તૈયાર. હવે આને આપણે મરચું એડ કરીને થોડી હલાઈ કાઢી અને મસ્ત બંધ પેકેટમાં પૂરી કાઢી, એટલે કે મીણબત્તીની મદદથી એને પેક કરી કાઢી લાંબા સમય માટે સાચવવા માટે. હવે આજની વેફર કેવી લાગી મને જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. આવજો મિત્રો, મળીશું.